સૌથી પહેલા અહીંયા તમે માઇક્રોવેવ ટેસ્ટ બેન્ચ જોઈ શકો છો। હવે જેની અંદર જે માઇક્રોવેવ કમ્પોનન્ટની સિક્વન્સ હશે એ ફિક્સ છે, બરાબર। કેવી રીતે કે સૌથી પહેલા આપણે માઇક્રોવેવ સિગ્નલને જનરેટ કરવો પડશે। માટે માઇક્રોવેવ સિગ્નલને જનરેટ કરવા માટે આપણે આ જે કમ્પોનન્ટ યુઝ કર્યું જેને માઇક્રોવેવ ઓસિલેટર અથવા તો ગન ઓસિલેટર તરીકે ઓળખવામાં આવે છે। એના પછીનો જે કમ્પોનન્ટ છે એ આઇસોલેટર, બરાબર, આઇસોલેટર। એના પછી પિન મોડ્યુલેટર, અટેન્યુટર, ફ્રીક્વન્સી મીટર, સ્લોટેડ સેક્શન અને ડિટેક્ટર માઉન્ટ, બરાબર। તો સ્ટુડન્ટ આપણે અગાઉના પ્રેક્ટિકલ્સની અંદર બી મેં તમને આ જે સેટઅપ છે ઓલરેડી બતાવેલું છે કે બ્લોક ડાયાગ્રામ પ્રમાણે તમારે સૌપ્રથમ આ પ્રેક્ટિકલમાં બતાવ્યા પ્રમાણે આ રીતે બધા જ માઇક્રોવેવ કમ્પોનન્ટને કનેક્ટ કરવાના રહેશે। હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કેવી રીતે થશે। તો સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણું રેડ કમ્પોનન્ટ જે છે એ ગન ઓસિલેટર છે। ગન ઓસિલેટરની અંદર આટલો જે ભાગ છે એને રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે કેસિંગ છે આટલું જોઈ શકો છો, આ કેસિંગ એટલે કે આ એરિયાની અંદર ગન ડાયોડ રાખવામાં આવે છે અને એ ગન ડાયોડ દ્વારા રેડિયો ફ્રીક્વન્સીનું માઇક્રોવેવ ફ્રીક્વન્સીની અંદર ઓસિલેશન દ્વારા માઇક્રોવેવ ફ્રીક્વન્સી જનરેટ કરવામાં આવે છે। હવે સ્ટુડન્ટ આપણને ખબર છે કે કોઈ પણ ડાયોડને ઓપરેટ થવા માટે ગન બાયસ, હવે ગન ડાયોડ છે માટે બાયસિંગની જરૂર હશે। હવે સ્ટુડન્ટ આ મીટર શેનું છે? તો ધીસ ઇઝ ધ પાવર સપ્લાય ફોર ગન ડાયોડ, બરાબર। અહીંયા તમે વાંચી શકો છો કે ગન પાવર સપ્લાય। તો આ જે છે એ આપણા ટ્રેનર કિટની સાથે જ આપણને ગન પાવર સપ્લાય કંપની દ્વારા આપવામાં આવેલો છે અને એ જનરલી સાયન્ટિફિક માઇક્રોવેવ ટેકનોલોજી પાસેથી આપણે પરચેસ કરેલું છે। હવે સ્ટુડન્ટ અહીંયા આ જે છે એ ગન પાવર સપ્લાયની અંદર મેઇન ગન ડાયોડને બાયસ આપવા માટે અને સાથે સાથે બીજો જે ડાયોડ છે પિન ડાયોડ, પિન મોડ્યુલેટર, તેને બી અહીંયાથી જ મોડ્યુલેશન ફ્રીક્વન્સી અને બાયસિંગ આપવામાં આવે છે। એટલે સ્ટુડન્ટ તમે જોઈ શકો કે અહીંયા બાયસિંગ માટે આપણે બીએનસી કનેક્ટર થ્રુ આપણે બંને જે ડાયોડ છે એને બાયસિંગ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર। તો હવે બીજી વસ્તુ કે આ બંને જે છે એ બાયસિંગ માટેના કનેક્ટર છે। હવે અહીંયા ત્રણ બટન આપેલા છે, તો અહીંયા ત્રણ બટનમાંથી એક ઉપરનું બટન જે છે એ ગન બાયસિંગ એટલે કે વોલ્ટેજ અને કરંટ ચેન્જ કરવા માટે કે જે ગન ડાયોડને તમે આપો છો। તો હવે સ્ટુડન્ટ આ ડિસ્પ્લે શેના માટે છે? તો એ કરંટ બતાવે છે। હવે રીડિંગ છે 0.148, બરાબર। તો હવે આને તમે મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરો તો આઈ થિંક 14 મિલી એમ્પિયર થશે, બરાબર છે। એવી જ રીતે અત્યારે વોલ્ટેજ કેટલું છે? તો વોલ્ટેજ તમારે જોવું હોય તો આ જે સ્વિચ છે એને વોલ્ટેજમાં લાવવાથી તમે વોલ્ટેજ જોઈ શકો છો અને 5.62 વોલ્ટ આપણે અપ્લાય કર્યા છે। તો કહેવાનો મતલબ એમ કે ગન ડાયોડને આટલા વોલ્ટેજ અને કરંટ આપણે આપી અને આપણે ગન ડાયોડને બાયસ કર્યો છે અને એના કારણે ઓસિલેટર તરીકે વર્ક કરી માઇક્રોવેવ સિગ્નલ જનરેટ। હવે સ્ટુડન્ટ સૌથી મેઇન વસ્તુ એ છે કે અહીંયા માઇક્રોવેવ સિગ્નલ જે છે કાલે આપણે જોયું રીતે આ રેક્ટેન્ગ્યુલર વેવગાઇડની અંદર હવે આપણી માઇક્રોવેવ સિગ્નલ કોઈ એક પર્ટિક્યુલર મોડ દ્વારા પ્રોપોગેટ થશે। પ્રોપોગેટ થશે એનો મતલબ શું કે એ આગળ વધશે। હવે આઇસોલેટર ફોરવર્ડ વેવની પસાર થવા દેશે, પિન મોડ્યુલેટરની અંદર એનું મોડ્યુલેશન થશે। હવે સ્ટુડન્ટ આ કમ્પોનન્ટ કયું છે? તો આ કમ્પોનન્ટ છે અટેન્યુટર, વેરિયેબલ અટેન્યુટર, જેનું કામ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આપણે દાખલા તરીકે 50 ડીબી પાવર જનરેટ કર્યો પરંતુ આઉટપુટમાં આપણે 30 ડીબી જોઈએ છે, તો કોઈ વખતે આપણે સિગ્નલને અટેન્યુટ કરી અને પાવરમાં વેરિએશન્સ લાવી શકીએ છીએ। મીન્સ માઇક્રોવેવ સિગ્નલનું અટેન્યુએશન કેરેક્ટરિસ્ટિક અહીંયાથી ચેક બી કરી શકાય અને આ અટેન્યુટર એ વેરિયેબલ પ્રકારનું અટેન્યુટર છે। કેમ? કારણ કે અટેન્યુટરના બ્લોકમાં અહીંયા તમે જો નીચે આ રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ છે પણ એનું ઉપરનું સ્ટ્રક્ચર અને આ વેરીકેપ જે છે એના દ્વારા વેરિએશન્સ કરવાથી અહીંયા આપણને આઉટપુટમાં વેરિએશન્સ જોવા મળશે। હવે સ્ટુડન્ટ આ બ્લોકને તમે ઓળખી શકો છો, આ જે છે એ આપણું ફ્રીક્વન્સી મીટર છે। ફ્રીક્વન્સી મીટરની મદદથી તમે રેઝોનન્સ ફ્રીક્વન્સી મેઝર કરી શકો છો। ત્યારબાદ સ્ટુડન્ટ આ જે બ્લોક છે એ સ્લોટેડ સેક્શન છે। મેં તમને અગાઉ વાત કરી હતી કે સ્લોટેડ સેક્શનની અંદર
જનરલી આપણે ઇમ્પિડન્સ મેચિંગ માટે એનો યુઝ કરીએ છીએ. સો ધીસ ઇઝ સ્લોટેડ સેક્શન. ઓકે, હવે સ્ટુડન્ટ આ જે સિગ્નલ આપણી પાસે આવી માઇક્રોવેવ સિગ્નલ સોર્સ એન્ડ થી લોડ એન્ડ સુધી સિગ્નલ પહોંચી તો ગઈ, પણ હવે એના મેઝરમેન્ટ આપણે જ્યારે કરવા હોય તો અહીંયા તમે જોઈ શકો કે આ જે લાસ્ટ કમ્પોનન્ટ છે એને માઇક્રોવેવ ડિટેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રોવેવ ડિટેક્ટરમાં તમે અહીંયા જો સ્ટુડન્ટ આટલો જે ભાગ બતાવેલો છે એની અંદર એ એક પ્રકારનું કેસિંગ છે, મેટલ કેસિંગ એટલે એક પ્રકારનું બોક્સ. એની અંદર ક્રિસ્ટલ ડાયોડ રાખવામાં આવેલ છે અને ક્રિસ્ટલ ડાયોડ એ જનરલી કોઈ પણ હાઈ ફ્રીક્વન્સીને ટ્યુનિંગ કરવા માટે એટલે કે એને કેપ્ચર કરવા માટે એનો ઉપયોગ થાય છે. માટે અહીંયા રહેલી માઇક્રોવેવ ફ્રીક્વન્સી જે ઓલમોસ્ટ 9-8 ગીગાહર્ટ્ઝ હશે એ ફ્રીક્વન્સીને ડિટેક્ટ કરી અને આપણે આ જે બીએનસી કનેક્ટર જે છે બરાબર, તો એના દ્વારા આપણે આ મીટરની અંદર આપણે એને આપીશું. હવે સ્ટુડન્ટ અહીંયા જે તમને મીટર દેખાય છે એ મીટરને VSWR મીટર કહે છે. VSWR મીટર તરીકે એ ઓળખાય છે. હવે અહીંયા મુખ્યત્વે VSWR મીટર દ્વારા બે પ્રકારના મેઝરમેન્ટ કરી શકાય છે, માઇક્રોવેવ પાવર અને VSWR. હવે સ્ટુડન્ટ અગાઉ મેં આ બે વસ્તુ વિશે તમને કહેલું છે કે આપણે જે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ એ બધો જ પાવર રિસીવિંગ એન્ડ સુધી પહોંચે છે કે નથી પહોંચતો, બરાબર. અને ઇમ્પિડન્સ મેચિંગ કેટલું થયેલું છે, મીન્સ રિસીવર સાઈડમાં પ્રોપરલી ઇમ્પિડન્સ મેચિંગ છે, 100% પાવર ટ્રાન્સમિટ થાય છે કે નહીં, તો એ મેઝરમેન્ટ માટે આપણે VSWR મીટરનો ઉપયોગ કરી શકીએ. હવે સ્ટુડન્ટ એમાં તમે અહીંયા જોઈ શકો તો આ બટન જે છે એ ઓન ઓફ નું બટન છે. બીજા અહીંયા 1 2 3 4 5 આપણને નોબ આપેલા છે. હવે એની અંદર અહીંયા ગેઇન અને કોર્સ મીન્સ એ ફાઇન ટ્યુનિંગ ગેઇન માટેના કોર્સ અને ફાઇન ટ્યુનિંગ ના બટન આપેલા છે, જેનો ઉપયોગ જનરલી આપણે કોઈ પણ પાવર ની અંદર જે બધા અલગ અલગ રીડિંગ્સ આપણે લેવા હોય બરાબર, તો એને સ્ટેપ વાઇઝ વેરી કરવા માટે એટલે તમે ફાઇન ટ્યુનિંગ અને કોર્સ ટ્યુનિંગ એટલે મોટા ડિફરન્સ વાળા રીડિંગ લેવા માંગો છો કે નાના નાના ડિફરન્સ પર રીડિંગ લેવા માંગો છો, તો એ રીતે આ બે બટનનો ઉપયોગ એના માટે થશે. હવે સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો કે મીટર સિલેક્શન કે તમારે મીટરને નોર્મલ મોડમાં યુઝ કરો એટલે ત્રણ મોડ છે, નોર્મલ મોડ, એક્સપાન્ડેડ મોડ અને -5 dB મોડ. હવે સ્ટુડન્ટ જનરલી આપણે એક્સપાન્ડેડ અને -5 માં આપણે જનરલી આ મીટરને યુઝ નહીં કરીએ, આપણે નોર્મલ મોડમાં, કારણ કે આપણે કોમન પ્રેક્ટિકલ એ છે કે VSWR અને પાવર મેઝર કરવું માટે આ મીટરને આપણે નોર્મલ મોડમાં જ યુઝ કરીશું. હવે સ્ટુડન્ટ એના પછીનું આ જે બટન છે બહુ જ અગત્યનું છે, આ તમારે સમજવાનું છે કે સ્ટુડન્ટ તમારે આ બટન જે છે આ બટનની અંદર અહીંયા અલગ અલગ હવે એ જે નોબ છે એ નોબની અંદર અલગ અલગ રેન્જ આપેલી છે, બરાબર. તો સ્ટુડન્ટ આ જે નોબ છે એ પાવર માટેનો નોબ છે, જેને ફેરવી અને તમે પાવરની રેન્જ નક્કી કરી શકો છો. હવે સ્ટુડન્ટ તમે જોઈ શકો કે અહીંયા જે પાવર હોય કે જો પાવર તમારો 0 થી 10 dB ની વચ્ચે હોય મીન્સ 9 dB 8 dB હોય તો તમારી રેન્જની સ્વિચને 0 પોઝિશન પર રાખી શકો છો, મીન્સ 10 dB સુધી અહીંયા મેઝરમેન્ટ થાય. હવે 12 dB પાવર હોય તો આ રેન્જની અંદર જો આપણું મીટર હશે તો મેઝર નહીં કરે એટલે રીડિંગ 0 આવશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્ટુડન્ટ તમારે પ્રોપર રેન્જ સિલેક્ટ કરવી પડશે. હવે તમે અહીંયા જોઈ શકો. હવે સ્ટુડન્ટ એની પેરેલલમાં તમે આ શું કહેવાય ડિસ્પ્લે જોઈ શકો છો. અહીંયા ડિસ્પ્લે ની અંદર આઈ થિંક પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપના મેઝરમેન્ટ મીન્સ રીડિંગ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરેલા છે, બરાબર. એટલે જે પીએમએમસી પ્રિન્સિપલ પર યુઝ થતા હોય એવા ટાઈપના અહીંયા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આની અંદર યુઝ થાય છે, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે આપણો કાંટો છે એ અત્યારે 0 dB પર છે, બરાબર. એ કેમ? કારણ કે અત્યારે જે રેન્જ છે પાવરની એ 20 dB છે. હવે પાવર 20 dB કરતા વધુ હોવાના કારણે મીટર મીન્સ આ રેન્જની અંદર તમારો પાવર મેઝર થઈ શકતો નથી, એના કારણે અહીંયા કોઈ રીડિંગ બતાવતું નથી. સ્કેલ જે છે તમારો સ્કેલ અત્યારે 0 પર છે. ચલો હવે સ્ટુડન્ટ એવું હોય તો હું 30 dB કરી જોઉં, પણ તેમ છતાં રીડિંગ મળતું નથી. હવે 40 dB કરી જોઈએ, રીડિંગ મળતું નથી. હવે 50 dB પર ટ્રાય કરીએ, બરાબર. અને છેલ્લે 60 dB પર ટ્રાય કરીએ તો જો સ્ટુડન્ટ 60 dB પર હવે આપણને
સ્કેલ ઉપર થોડું વેરિએશન જોવા મળે છે. બરાબર છે સ્ટુડન્ટ. હવે 60 એટલે તમે અનુમાન લગાવી શકો કે પાવર જે છે એ 50 to 60 ડી વચ્ચે છે. હવે એક્ઝેક્ટ રીડિંગ કેવી રીતે લેવું એના માટે આપણે બીજી કોઈ લેબોરેટરીની અંદર જોઈએ. પણ સ્ટુડન્ટ હવે આના ઉપરથી તમને એટલીસ્ટ એટલો ખ્યાલ આવી શકે કે માઇક્રોવેવ પાવરને મેઝર કરવા માટે કેવું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. તો VSWR મીટર યુઝ થાય છે, જેની અંદર VSWR અને પાવરનું રીડિંગ મેઝર કરી શકાય છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે સર આ એક જ મીટરમાં બે કેવી રીતે મેઝર કરવાના? તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને જો વંચાતું હોય તો જમણી બાજુમાં SWR લખેલું છે અને એની નીચે ડીબી જે સ્કેલ છે એ પાવરનો સ્કેલ છે. એટલે અહીંયા એક જ મીટર દ્વારા VSWR અને પાવર મેજર કરી શકાય. હવે રીડિંગ્સ કેવી રીતે લઈ શકાય એ આપણે બીજા કોઈ પ્રેક્ટિકલમાં જોઈશું. પણ હવે તમને આટલું ક્લિયર થયું. હવે નીચે સ્ટુડન્ટ તમે જોઈ શકો કે ઇનપુટ સિલેક્ટર. હવે સ્ટુડન્ટ આમાં કેવું છે કે બધા અલગ અલગ ઇમ્પિડન્સ આપેલા છે. હવે મેં તમને એક વાત કરી કે માઇક્રોવેવ ની અંદર ઇમ્પિડન્સ મેચિંગ એ બહુ અગત્યની વસ્તુ છે. તો અહીંયા 3 અલગ અલગ ઇમ્પિડન્સ પર આપણે પ્રેક્ટિકલ રીડિંગ મેઝરમેન્ટ કરી શકીએ છીએ. બરાબર કે બોલોમીટર મેથડથી રીડિંગ કરવું છે કે ક્રિસ્ટલ ઇમ્પિડન્સ જ્યારે હોય એ વખતે તમારે કરવું છે કે 200 કિલો. મીન્સ 3 અલગ અલગ ઇમ્પિડન્સ ની હાજરીમાં મેઝરમેન્ટ આપણે કરવાનું છે. પણ અત્યારે મેં ક્રિસ્ટલ 200 ઓહ્મ મીન્સ લો ઇમ્પિડન્સ જ્યારે છે આપણા ડિવાઇસનો એ વખતે આપણે મેઝરમેન્ટ પરફોર્મ કરીએ છીએ. ઓકે. તો હવે સ્ટુડન્ટ ચલો એટલીસ્ટ તમને માઇક્રોવેવના બધા કમ્પોનન્ટ અને મીટરનો ખ્યાલ આપી દો. તો ફરીથી હું તમને યાદ કરાવું. જનરલી માઇક્રોવેવ સેટઅપ માટે ગન ઓસિલેટર, આઇસોલેટર, પિન મોડ્યુલેટર, વેરિએબલ અટેન્યુટર, ફ્રીક્વન્સી મીટર, સ્લોટેડ સેક્શન અને ડિટેક્ટર. બરાબર. અને હવે આપણે માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરવી છે ગન ઓસિલેટર દ્વારા. તો ગન ઓસિલેટરના અને પિન મોડ્યુલેટર, પિન ડાયોડના બાયસિંગ માટે આપણે બાયસિંગ માટેનો પાવર સપ્લાય યુઝ કરીશું. અને એ રીડિંગના મેઝરમેન્ટ માટે માઇક્રોવેવ પાવર મેઝર કરવા અને VSWR મેઝર કરવા માટે આપણે VSWR મીટર યુઝ કરીશું. તો હવે સ્ટુડન્ટ આજનો જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ આપણો 4th નંબરનો પ્રેક્ટિકલ છે. કે એ પ્રેક્ટિકલ એવો છે કે to set up the microwave test bench for optimum operation. Now student, what do you mean by to set up the microwave test bench for optimum operation? કે microwave test bench ને optimum operation માટે સેટ કરવી એટલે શું? તો એનો મીનિંગ એવો થાય કે સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે આપણે સોર્સ એન્ડ આગળ જે પાવર જનરેટ કર્યો એ પાવર બધા જ કમ્પોનન્ટ અને રેક્ટેન્ગ્યુલર વેવગાઇડમાંથી પ્રોપોગેટ થઈ અને એ એક્ઝેક્ટ પાવર આપણને મીટરમાં મળે છે. એને ઓપ્ટિમમ ઓપરેશન માટે સેટઅપ થયું કહેવાય. હવે સ્ટુડન્ટ આના પછી ઘણી બધી પ્રેક્ટિકલની સિરીઝ છે કે હવે તમારે સપોઝ ઈ પ્લેન ટી, એચ પ્લેન ટી, મેજિક ટી, સર્ક્યુલેટર, આઇસોલેટર, ડાયરેક્શન કોઈ પણ કમ્પોનન્ટનું કેરેક્ટરિસ્ટિક એટલે એ બધાનો સ્ટડી કરવો હોય તો તમારે આ પ્રેક્ટિકલ દરેક વખતે પરફોર્મ કરવાનો. કયો પ્રેક્ટિકલ? કે આ રીતે બધા જ કમ્પોનન્ટને કનેક્ટ કરવાના, બાયસિંગ એપ્લાય કરવાનું અને મીટરની અંદર એક્ઝેક્ટલી આ રીતે તમને કોઈ રેન્જમાં પાવર મળવો જોઈએ. બરાબર. જો તમારું રીડિંગ 0 છે અથવા મેક્સિમમ છે મીન્સ તમને કોઈ પણ પ્રકારનું સ્કેલ પર વેરિએશન નથી મળતું તો એ તમારું જે ટેસ્ટ બેન્ચ છે એ તમારું ટેસ્ટ બેન્ચ એ ઓપ્ટિમમ ઓપરેશન માટે સેટઅપ નથી. માટે સ્ટુડન્ટ કોઈ પણ માઇક્રોવેવની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની બહુ જ એ છે કે જ્યારે બી કોઈ પણ પ્રેક્ટિકલ કોઈ કમ્પોનન્ટનો સ્ટડી આપણે કરતા હોઈએ પણ પહેલા તમારે આ સેટઅપ કરીને આ બધું ચેક કરી લેવું એ જરૂરી છે. So this is very important practical for microwave. જો તમને આ આવડે છે તો પછી શું કે અહીંયા કોઈ પણ કમ્પોનન્ટને અટેચ કરી એના ઇનપુટ પાવર આઉટપુટ પાવર મેઝર કરી તમે એનો ગેઇન મેઝર કરી શકો, એનો VSWR આઉટપુટ પાવર બધું મેઝર કરી શકો છો. બાકી બધું ઈઝી છે પણ આ પ્રેક્ટિકલ મહત્વનું છે. હવે આની સાથે બીજું સ્ટુડન્ટ કે હું એમ કહું છું કે સ્ટુડન્ટ આ જે પ્રેક્ટિકલ છે મીન્સ અત્યારે મારી ટ્રેનર કિટ છે કે પરફેક્ટલી પાવર માટે મીન્સ પાવરને ટ્રાન્સફર કરે છે અને બરાબર સેટઅપ થઈ છે એવું કેવી રીતે કહી શકાય? તો હવે સ્ટુડન્ટ એના માટે હું તમને એક વસ્તુ બતાવું. તો હવે તમે
અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ આપણું અટેન્યુટર છે, બરાબર. હવે મારા સમજાવ્યા પ્રમાણે આ જે અટેન્યુટર છે એનું કામ છે કે આપણી માઇક્રોવેવ સિગ્નલને બરાબર. હવે સ્ટુડન્ટ તમે જોઈ રહો કે અહીંયા હું આને વેરી કરું છું, એની રિસ્પેક્ટમાં મીટરમાં શું ફેર આવે છે, બરાબર. હવે અહીંયા જો વત્તા મીટર સામે બી જોઈ લો, જે પેલો સ્કેલ છે એ તો સ્ટુડન્ટ આમાં તમે જોઈ શકો છો કે જ્યારે પણ મેં અટેન્યુટરના સ્કેલને એટલે કે અટેન્યુટરને વેરી કરી 5 mm માંથી 0 mm માટે અહીંયા ઇન્સર્શન કર્યું, બરાબર. એ ઇન્સર્શન કરવાના કારણે ત્યાં જે સ્કેલ છે એ સ્કેલની અંદર તમારો પાવર ચેન્જ થયો, બરાબર. ફરીથી સ્ટુડન્ટ ત્યાં જ તમે મીટરની સામે જોઈ રહો, અહીંયાથી જે અટેન્યુટર છે એ અટેન્યુટરને હું વેરી કરું છું, તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે સ્કેલની અંદર આપણને વેરિએશન્સ મીન્સ પાવર જે છે એ પાવર વેરી થાય છે, બરાબર છે. હવે સ્ટુડન્ટ રીડિંગ્સ અત્યારે નથી લેતા આપણે અટેન્યુટરના, એનો જે પ્રેક્ટિકલ છે કે ટુ સ્ટડી ધ કેરેક્ટરિસ્ટિક ઓફ અટેન્યુટર, એ ટાઈમે આપણે જે mm સ્કેલ જે છે અહીંયા વર્નિયર સ્કેલ, એ વર્નિયર સ્કેલની સાથે કેટલા ડીબી પાવર વેરિએશન થયું એના રીડિંગ આપણે પછી લઈશું. પણ જસ્ટ હું તમને એમ બતાવું છું કે અટેન્યુટ કરવાથી આઉટપુટ મીટર જે છે આપણું માઇક્રોવેવ પાવર આઉટપુટ એ ચેન્જ થાય છે, માટે આપણે કહી શકીએ કે આપણું જે સેટઅપ છે પરફેક્ટ છે અને ઓપ્ટિમમ ઓપરેશન માટે સેટઅપ છે. હવે બીજું સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો, હવે સ્ટુડન્ટ આ કયો સેક્શન છે અત્યારે જે હું બતાવું છું એ કોઈ સ્ટુડન્ટ આન્સર આપી શકશે કે આનું નામ શું છે? તો એ છે સ્લોટેડ સેક્શન. હવે સ્લોટેડ સેક્શનનું કામ ઇમ્પિડન્સ મેચિંગનું છે સ્ટુડન્ટ. હવે ઇમ્પિડન્સ મેચિંગમાં તમે જોઈ શકો કે જો સ્ટુડન્ટ હવે જ્યારે મેં તમને સમજાવ્યું હતું આની થિયરીમાં કે જ્યારે પણ આ જે છે એ આપણો લોડ એન્ડ છે, એટલે અહીંયા આપણો લોડ એન્ડ છે કારણ કે અહીંયાથી આપણે આઉટપુટ પાવર લઈએ છીએ, બરાબર. તો આ આપણો લોડ એન્ડ થયો. હવે આ લોડ એન્ડ થી અત્યારે તમે જુઓ કે આ ડિસ્ટન્સ આટલું છે કારણ કે આપણો આ જે રોટેટિંગ નોબ છે આટલો છે, બરાબર. સ્લાઇડર, હવે આ સ્લાઇડર ને હું શું કરું છું, લોડની તરફ લઈ જાઉં તો ડિસ્ટન્સ ઘટશે. હવે આ જ્યારે ડિસ્ટન્સ ઘટે ત્યારે સ્ટુડન્ટ અહીંયા તમે મીટરમાં ધ્યાન રાખીને જોઈ રહેજો. તો હવે જુઓ બહુ ઓછી મૂવમેન્ટ થાય છે, પણ સ્ટુડન્ટ તમે જોઈ શકો કે આપણો જે કોઈ પાવર છે એ પાવર પહેલા ઇન્ક્રીઝ થાય છે અને પછી ડિક્રીઝ થાય છે. મીન્સ સ્કેલ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ મૂવમેન્ટ કરે છે. જો સ્ટુડન્ટ જો હવે આ બાજુ આવ્યો તો પાવર વધ્યો, આ બાજુ જઈએ તો પાવર ઘટે છે, બરાબર. એટલે ઇમ્પિડન્સ મેચ જ્યારે થતો હશે ત્યારે પાવર ઇન્ક્રીઝ થશે, ઇમ્પિડન્સ મિસમેચ થશે ત્યારે પાવર ડિક્રીઝ થશે. એટલે આપણે એવું બી કહી શકીએ, જો તમને યાદ હોય તો VSWR નો સાઇન વેવ આપણે જોયો હતું જેમાં મેક્સિમા અને મિનિમા એ રીતે આપણે જોઈ શકીએ. હવે સ્ટુડન્ટ બીજી વસ્તુ એ જોવાની છે કે અહીંયા ગન ઓસિલેટર ની અંદર અહીંયા એક બીજું મિકેનિકલ ટ્યુનિંગ આપેલું છે સ્ટુડન્ટ કે અહીંયા જે ગન ઓસિલેટર છે, ગન ડાયોડ છે, એની સાથે જે રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ છે, રેક્ટેન્ગ્યુલર વેવગાઇડના ડાયમેન્શન ની અંદર તમે ચેન્જ કરી શકો, એટલે કે અહીંયા મિકેનિકલ ટ્યુનિંગ તમે કરી શકો. અને આ મિકેનિકલ ટ્યુનિંગ એટલે કે સોર્સ સાઇડ ઇમ્પિડન્સ મેચ
મેચિંગ ચેન્જ કરવાના કારણે તમારું જે રીડિંગ હશે એમાં ચેન્જ થશે. તો સ્ટુડન્ટ જો આ રીતે હું રોટેટ કરું છું એ રીતે આપણે રોટેટ કરી શકીએ. હવે તમે મીટરમાં જોઈ લો તો મીટરમાં જો હું જ્યારે એ વર્નિયર સ્કેલને ચેન્જ કરું છું તો પાવર જે છે એ મારો વધઘટ થાય છે. દેખાય છે સ્ટુડન્ટ? સ્ટુડન્ટ તમને મીટરમાં પાવરમાં વધઘટ થતું જોવા મળે છે? સ્ટુડન્ટ નીરવ, हाँ सर ખુશ્બુ, देखाતું नहीं सर. પાવરની અંદર વેરિએશન એટલે સ્ટુડન્ટ તો અત્યારે સ્કેલ જે છે કારણ કે અહીંયા જે મીટર છે ડિજિટલ મીટર નથી કે જેની અંદર સીધું જ ડિસ્પ્લે પાવર થાય બરાબર, પણ આ એનાલોગ મીટર છે. માટે એનાલોગ મીટર હોવાના કારણે તમારો જે સ્કેલ હોય એ સ્કેલ વેરી થશે. જો આ રીતે અને પછી એના રીડિંગ્સ આપણે લેવા પડશે. તો એ રીડિંગ્સ લેતા આપણે પછી શીખીશું. પણ અત્યારે તમે જુઓ કે હું જે ગન ઓસિલેટર ની અંદર મિકેનિકલ ટ્યુનિંગ દ્વારા જે એનો એરિયા ચેન્જ કરું છું કે જે રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ છે તો એને ચેન્જ કરવાથી પાવર ની અંદર ચેન્જ થાય છે બરાબર. હવે એવી જ રીતે સ્ટુડન્ટ તમે જોઈ શકો કે અહીંયા જો બાયસિંગમાં થોડું ચેન્જ કરવામાં આવે બરાબર, વોલ્ટેજ ને જો અત્યારે હું શું કરું છું કે વોલ્ટેજ ને વધઘટ કરું છું ગન બાયસિંગ ને, તો એને ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરવાથી આપણું જે રીડિંગ્સ હોય પાવરના એ પણ વેરી થાય છે બરાબર. તો મેઇન સ્ટુડન્ટ આજનો આપણો એમ શું હતો કે તમે સમજી શકો છો હવે કે મેં પહેલા શું કર્યું આ પ્રેક્ટિકલમાં. તો પહેલા બધા અલગ અલગ કમ્પોનન્ટ લીધા, બ્લોક ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે તે બધા કમ્પોનન્ટને જોઈન કર્યા. ત્યારબાદ માઇક્રોવેવ ઓસિલેટર જે છે એને બાયસિંગ આપ્યું અને ડિટેક્ટર માઉન્ટ દ્વારા ડિટેક્ટર પરથી આઉટપુટ લઈ અને એને મીટર VSWR મીટરમાં VSWR અને પાવર મેઝર કરવા માટેની આઉટપુટમાં આપ્યું. અને જ્યારે જ્યારે પણ હું જે કમ્પોનન્ટમાં વેરિએશન કરું છું કે દાખલા તરીકે ગન બાયસ છે તો ગન બાયસ ચેન્જ કરું તો મારું આઉટપુટ ચેન્જ થાય છે. ગન ઓસિલેટરમાં મિકેનિકલ ટ્યુનિંગ કરવાથી આઉટપુટ ચેન્જ થાય છે. અટેન્યુટર દ્વારા અટેન્યુએશન કરવામાં આવે છે તો પણ મારું પાવર આઉટપુટ ચેન્જ થાય છે. ઇમ્પિડન્સ મેચિંગમાં સ્લોટેડ સેક્શન દ્વારા ઇમ્પિડન્સ ચેન્જ કરવામાં આવે તો પણ આઉટપુટ ચેન્જ થાય છે. એટલે કહેવાનો મતલબ કે હું જે એપ્લાય કરું છું એનું રિઝલ્ટ મને આઉટપુટમાં જોવા મળે છે. એનો મતલબ એમ કે મારી માઇક્રોવેવ ટેસ્ટ બેન્ચ પરફેક્ટ સેટઅપ થઈ છે બરાબર. તો સ્ટુડન્ટ આ જે પ્રેક્ટિકલ છે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલ જો તમને આવડે છે તો હવે પછીના બાકીના પ્રેક્ટિકલ તમે ઈઝીલી કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ, ઓકે, થેન્ક યુ.